આપણે ગુનેગારોને કાયદાનો ડર રહે પણ સામાન્ય નાગરિકને પોલીસ સાંભળે. હું પણ જ્યારથી નોકરીમાં જોડાયા છીએ 12 થી 2 ની વચ્ચે અરજદારોને સાંભળતા આવ્યા છીએ. હું તો ક્યારેક રાતમાં પણ બેસ્યો હું. એક વખતે તો 8 વાગે આવી ગયા. તમે કહીને બોલાવી લો, કેમ કે કોઈ અરજદાર માટે જ આપણે પબ્લિક સર્વિસ તરીકે ગણીએ. તો એવી રજૂઆત અમુક વખતે થતી હતી કે પીઆઈઓ મળતા નથી, અધિકારીઓ પણ ડીસીપીની પણ અમુક રજૂઆતો આવતી હતી, ડીસીપીઓને લાગતી કે મળતા નથી. તો આપણે ગઈકાલે ઓર્ડર કર્યા છે. આ પીઆઈ સામાન્ય રીતે સવારના ટાઈમે કોર્ટમાં જતા હોય છે, એટલે મેન્ડેટરી એને સાંજે 4 થી 6 વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે. કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવાની રહેશે. બાકી એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી, એડિશનલ સીપી જે અધિકારીઓ છે એ સવારે 12 વાગ્યાથી 2 ની વચ્ચે એ લોકોને સાંભળશે. એની અરજી આપે તો અરજી લઈને એમને કાયદેસર કાર્યવાહી કરશે. થાના અમલદારો માટે એ પણ આપણે સૂચના છે કે 6 વાગે પછી એ 9 વાગ્યા સુધી 3 કલાક એ જે છે ને, જે વિસ્તારો એવા છે જ્યાં હિસ્ટ્રી શીટરો રહે છે એને ચેક કરવાનું, ચોરીઓના જે કરે છે એ વિસ્તારમાં, સેન્સિટિવ વિસ્તારમાં ચેક કરવાનું. રોડ ઉપર ટૂંકમાં આ છે કે રોડ ઉપર રહે ને ચકાસણી કરે, ટ્રાફિક અંગેની પણ વાહન ચેકિંગ વગેરે કરે. અને 9 થી રાતના 12 વાગ્યા સુધી વિસ્તારમાં રહે અને જરૂરી કામગીરી જે પોલીસને લાગતી છે કરે, અને 12 વાગે પછી જે વિસ્તાર છોડે. આવી આપણે હુકમ કર્યા છે. અને